કેમ છો મિત્રો, હું નિહાલ સ્વાગત કરું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની આ યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, કાલ આઈબીપીએસ દ્વારા જે ક્લર્ક સીએસએની જે વેકેન્સી છે એ વેકેન્સી અનાઉન્સ કરવામાં આવી હતી। વેકેન્સી જેટલી છે પણ ગુજરાતમાં કેટલી છે તો કે ભાઈ ગુજરાતમાં 698 છે અને બહુ નાની વેકેન્સી નથી, બહુ મોટી વેકેન્સી આને ગણવામાં આવશે। ગયા વખતે 700 પ્લસ હતી, આ વખતે 698 એટલે 700માંથી 2 ઓછી છે, પણ બહુ મોટી વેકેન્સી છે। કેમ કે આ એક્ઝામની અંદર મેં આઈ થિંક 2016-17ની વાત કરું, જ્યારે હું પ્રિપેરેશન કરતો હતો આઈબીપીએસની અંદર, ત્યારે મારા અંદાજ પ્રમાણે 70 પ્લસ કટ ઓફ જતું હતું। ગયા વર્ષને મૂકીને એના પહેલાંના વર્ષે પણ 74 સુધી કટ ઓફ ગયેલું છે, પણ ગયા વર્ષે 45ની આસપાસ રમતું હતું પહેલાંનું કટ ઓફ, બરાબર। આ વખતે 698 જગ્યા છે એટલે બહુ સારી વેકેન્સી છે। પણ હા, મગજમાં એક હવા ન રાખતા, 11,000 વેકેન્સી આપણા હાટું નથી, આપણા હાટું એટલે કે ગુજરાતમાં કેટલી છે 698 વેકેન્સી છે, એટલે ગુજરાતીઓ 698 વેકેન્સી ઉપર અપ્લાય કરી શકે। હા, બહારનો સ્ટેટનો આવી અને ગુજરાતમાં અપ્લાય કરે તો એ પણ કોમ્પિટિશન આપણામાં જ ગણાશે, કેમ કે ગુજરાતનું મેરિટ બીજા સ્ટેટ કરતાં બહુ ઓછું હોય અને એના કારણે શું થાય છે કે બહારના સ્ટેટનો છોકરો આપણી અહીંયા આવી અને અપ્લાય કરે છે તો એ પણ તમારા કોમ્પિટિશનમાં છે। છતાં પણ 698 કોઈ નાની વેકેન્સી નથી, તો ગુજરાતમાં આટલી વેકેન્સી છે। ક્યારથી શું ચાલુ થવાનું છે એની વાત કરીએ તો જો સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે કે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ જશે। ક્યારથી શરૂ થશે તો કે ભાઈ એ 1 ઓગસ્ટ એટલે કે કાલથી શરૂ થઈ ગયા। છેલ્લી તારીખ શું છે તો કે 21/8, યાદ રાખજો 21/8ના દિવસે આઈબીપીએસ ક્લર્કની અંદર એપ્લિકેશન એટલે કે તમે જે અરજી કરો છો એ બંધ થઈ જશે, બરોબર। એટલે કેટલી તારીખ? 21/8 તારીખ યાદ રાખવાની છે, એની પહેલાં અપ્લાય કરી દેવાનું છે। પેમેન્ટની તારીખ પણ જો 21/8 છે એટલે 21/8 સુધીમાં ફોર્મ ભરી અને એનું જે પણ પેમેન્ટ વગેરે થતું હોય એ આપણે દઈ દેવાનું છે। ત્યારબાદ જો 2 દિવસ પછી મતલબ તમે અપ્લાય કરી દીધું, એમાં કંઈ તમારે એડિટ કરવું હોય, સુધારા વધારા કરવા હોય, એપ્લિકેશન કરતી સમયે જો તમારાથી કંઈ ભૂલ ચૂક થાય તો એના માટે વિન્ડો ઓપન થશે, પણ 21 તારીખ પછી એટલે કે 2 દિવસ પછી તમે એમ કહેશો કે 21 તારીખના 2 દિવસ પછી હું એમાં નવેસરથી અપ્લાય કરું, નવેસરથી અપ્લાય નહીં થાય, નવેસરથી અપ્લાય થશે નહીં। છેલ્લી તારીખ 21, ત્યાર સુધીમાં અપ્લાય કરી દેવું। હવે ટ્રેનિંગ, જો ટ્રેનિંગની અંદર જનરલી એસસી એસટી ઓબીસી અમુક કેટેગરીના જે સ્ટુડન્ટ હોય છે એને ટ્રેનિંગ આઈબીપીએસ દ્વારા આપવામાં આવે છે। જ્યારે તમે અપ્લાય કરશો ત્યારે તમને પૂછશે કે તમારે ટ્રેનિંગ જોઈએ છે કે નહીં, જો તમે એલિજિબલ હશો, જે કાસ્ટ એ એલિજિબલ હશે તો તમને એની ટ્રેનિંગ પણ આવશે। એ ટ્રેનિંગ ક્યારે છે? સપ્ટેમ્બરમાં છે, એના કોલ લેટર પણ સપ્ટેમ્બરમાં થાય છે, પરંતુ ટ્રેનિંગમાં જે પૂછાય એ એક્ઝામમાં પૂછાય અથવા ટ્રેનિંગમાં શીખવાડે એ જ એક્ઝામમાં પૂછાય એ જરૂરી નથી, બરાબર। શું કરવાનું છે તો કે ભાઈ આપણા મગજમાં રાખવાનું છે કે જે ઓક્ટોબર 2026 એટલે કે 10મા મહિનામાં જે પરીક્ષા આવશે એ પરીક્ષા તમારી પ્રિલિમ એક્ઝામ છે, એટલે કે પ્રિલિમ ઓનલાઈન એક્ઝામ છે એ ઓક્ટોબર મહિનામાં એટલે કે 10મા મહિનામાં લેવાશે। એનું રિઝલ્ટ ક્યારે છે તો કે ભાઈ એનું રિઝલ્ટ નવેમ્બર 2026, એક જ મહિના પછી એનું રિઝલ્ટ આવી જાય, બરાબર। ગુજરાત ગવર્મેન્ટની જે ઘણી પરીક્ષાઓમાં શું સ્ટુડન્ટ તકલીફ ફેસ કરતા હોય છે, લોંગ ટાઈમ કે એક એક્ઝામ આપી દે હાડું 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ પછી રિઝલ્ટ આવે, અથવા તો એક્ઝામ કહી દે કે આ મહિનામાં લેવાની છે, લેવાતી નથી અને ટાઈમ પાછળ જાય, આમાં કાંઈ નહીં થાય, આમાં જે તમને ટાઈમ આપ્યું છે એ ટાઈમ ટુ ટાઈમ બધું થવાનું છે। કેટલી તારીખ છે તો કે ભાઈ નવેમ્બર 2026, બરાબર, ત્યારે એનું રિઝલ્ટ આવી જાય। હવે આમાં 2 લેવલ છે, પ્રિલિમ અને મેન્સ। તમે પ્રિલિમ પાસ કરી જાવ એટલે સીધી મેન્સ એક્ઝામની તૈયારી થાય, પણ તમારે શું કરવાનું? પ્રિલિમ પાસ થયા ભેગી જ મેન્સની તૈયારી શરૂ કરી દેવાની, બરાબર। હવે મેન્સ એક્ઝામ છે એ ક્યારે લેવાશે તો કે ભાઈ ડિસેમ્બર 2026, ક્યારે લેવાશે? ડિસેમ્બર 2026ના દિવસે આની મેન્સ એક્ઝામ છે એ લેવાશે અને પ્રોવિઝનલ અલોટમેન્ટ માર્ચ 2027 સુધીમાં તમને પ્રોવિઝનલ અલોટમેન્ટ આવી જશે કે કયા બેંકમાં તમારું સિલેક્શન થયું છે, બરોબર। તો આ છે એનો જે સમય 1 ઓગસ્ટ કાલથી શરૂ થયું છે, માર્ચ 27 એટલે કેટલા મહિના થયા? 8 ને 4 12,
ને 3 એટલે 7 મહિનાની અંદર અત્યારથી તૈયારી ચાલુ કરી દો. સરખી તૈયારી કરો ને આ વખતે વેકેન્સી વધારે છે. 7 મહિનાની અંદર જોબ તમારા હાથમાં આવી શકે. આ મગજમાં રાખજો. ક્લિયર? ચાલો બીજી એક વાત કરીએ, વેકેન્સી કેટલી છે ને કઈ કઈ બેંકમાં છે. જો હવે આઈબીપીએસ શું કરે છે, એસબીઆઈ પોતાની અલગ વેકેન્સી કાઢે. અહીંયા એસબીઆઈ નહીં હશે, એસબીઆઈને મૂકી આરઆરબીને મૂકી અને જેટલી નેશનલાઇઝ બેંક છે એ નેશનલાઇઝ બેંક પોતાની અલગ વેકેન્સી કાઢતી હોય છે. બરોબર. આ વખતે ગુજરાતમાં કેટલી, જો મેં બીજા સ્ટેટનું નથી લીધું, આપણે ગુજરાતી એટલે આપણે ગુજરાતની મેં વાત કરી. આપણે અહીંયા ટોટલ વેકેન્સી કેટલી છે? 698 વેકેન્સી છે. અલગ અલગ બેંકની અંદર અલગ અલગ છે. જો બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ, પંજાબ નેશનલ બેંક એટલે મારી એટલે ઘરની નથી પણ હું એમાં જોબ કરું છું. પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક એન્ડ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. આટલી બેંકની અંદર આ વેકેન્સી આવેલી છે. સૌથી વધારે કેમાં છે તો કે સૌથી વધારે બેંક ઓફ બરોડા, કેમ કે બેંક ઓફ બરોડા ગુજરાતમાં એનું પ્રેઝન્સ વધારે છે, ગુજરાતની છે, હેડક્વાર્ટર અહીંયા વડોદરામાં છે એટલે. બરોબર. અને ત્યારબાદ તમે જો 115 વેકેન્સી કેનેરા બેંકમાં પણ છે, 109 વેકેન્સી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં છે. અમારી પંજાબ નેશનલ બેંકમાં વખતે થોડીક ઓછી છે, 16 વેકેન્સી છે. બરોબર. પણ ઓવરઓલ આપણે જોવાનું નથી. ફોર્મ ફિલઅપ કરો ને ત્યારે આમાં તમારે પ્રેફરન્સ મૂકવાનું હોય કે કયું પ્રેફરન્સ પહેલાં મૂકવું. બરોબર. એના ઉપર હું વિડીયો વગેરે નાખી દઈશ કે ફોર્મ કઈ રીતે ફિલ કરવું ને ફોર્મ ફિલ કરો ત્યારે પ્રેફરન્સ કઈ રીતે રાખવું. બરોબર. એ પણ તમારા માટે હું લઈ આવીશ. પણ અત્યારે મેન વાત કે આટલી સારી વેકેન્સી તમારી સામે સ્ક્રીન ઉપર છે એટલે તમારે ચોંટી પડવાનું છે એની અંદર. ચાલો ક્લિયર. તો આ આપણે વાત કરી કે ભાઈ નવી વેકેન્સી આવી ગઈ છે. નેક્સ્ટ વિડીયોની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આઈબીપીએસ ક્લર્કનો સિલેબસ શું હોય. સિલેબસમાં મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, જીકે, કોમ્પ્યુટર કેમાં શું પૂછાય એ બધી વસ્તુની આપણે વાત કરશું. મેથ્સ તો મેથ્સમાં શું પૂછાય, મેથ્સમાં પહેલાં શું કરવું. રિઝનિંગ તો રિઝનિંગમાં શું પૂછાય, રિઝનિંગમાં પહેલાં શું કરવું. ઇંગ્લિશ, કોમ્પ્યુટર કેમાં શું કરવું, ક્યારે કરવું, કઈ રીતે કરવું, આ બધી વસ્તુ તમને આ વિડીયોમાં મળશે. ક્લિયર? ચાલો તો હવે અહીંયા હું મારી વાતને વિરામ આપું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.